ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણને લાખો વર્ષ પાછળ લઈ જશે। એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં કોઈ ઘર નથી, કોઈ ગામ નથી, કોઈ શહેર નથી, જ્યાં જીવનનો દરેક દિવસ ફક્ત ખોરાકની શોધમાં પસાર થાય છે। આ એ જ કહાણી છે જેણે આપણને ભટકતા જીવનમાંથી સ્થાયી વસવાટ સુધી પહોંચાડ્યા। ક્યારેય વિચાર્યું છે કે આપણે જે દુનિયામાં રહીએ છીએ એની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ હશે? આ સવાલનો જવાબ કોઈ એક દિવસમાં નહીં પણ લાખો વર્ષોના ઇતિહાસમાં છુપાયેલો છે। તો ચાલો આજે એ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ। લાખો વર્ષો પહેલા આપણા પૂર્વજો એટલે કે આદિમાનવનું જીવન કેવું હતું? કોઈ એક ઠેકાણું નહીં, બસ ખોરાક અને પાણીની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેવાનું। એમનું જીવન એક સતત ચાલતી યાત્રા જેવું હતું। આ જીવનશૈલીને ઇતિહાસકારો શિકારી સંગ્રાહક કહે છે, મતલબ શિકાર કરો અને ભેગું કરો। એમનું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર હતું। રોજ જંગલી જાનવરોનો શિકાર કરવો અને કંદમૂળ, ફળો ભેગા કરવા, બસ આટલું જ કામ। ભવિષ્યની કોઈ ચિંતા નહીં, બસ વર્તમાનમાં જીવવાનું। પણ એવું નહોતું કે તેઓ ફક્ત નસીબના ભરોસે હતા। ના, આપણા પૂર્વજો ખૂબ જ હોશિયાર હતા। એમણે પોતાની આસપાસના વાતાવરણને સમજવું અને એનો ઉપયોગ કરીને ટકી રહેવા માટે અદ્ભુત સાધનો બનાવ્યા। આ જુઓ, આ ખાલી પથ્થર નથી, આ છે માનવજાતની પહેલી ટેકનોલોજી। એમને ખબર હતી કે કયા પથ્થરમાંથી તીક્ષ્ણ હથિયાર બની શકે છે। આ ઓજારોનો ઉપયોગ એ શિકાર કરવા, માંસ કાપવા અને પ્રાણીઓની ચામડી કાઢવા માટે કરતા હતા। હથિયાર તો બનાવી લીધા, પણ ખરાબ હવામાન અને જંગલી જાનવરોથી બચવા શું કરવું એનો પણ એમણે ઉપાય શોધી કાઢ્યો। ભીમબેટકા જેવી કુદરતી ગુફાઓ એમના માટે એક સુરક્ષિત કિલ્લા જેવી હતી, જે વરસાદ, ઠંડી અને હિંસક પ્રાણીઓથી રક્ષણ આપતી। હવે જરા આ નકશા પર નજર કરો। આ બતાવે છે કે આપણા પૂર્વજોનો વસવાટ કેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હતો। નર્મદા નદીની ખીણથી લઈને મધ્યપ્રદેશના ભીમબેટકા સુધી ભારતના ઘણા ભાગોમાં એમના હોવાના પુરાવા મળ્યા છે। હજારો વર્ષો સુધી જીવન બસ આમ જ ચાલતું રહ્યું, ભટકતું અને શિકાર કરતું। પણ પછી બે એવી ક્રાંતિકારી ઘટનાઓ બની જેણે માનવ ઇતિહાસની દિશા જ બદલી નાખી। એક હતી અગ્નિની શોધ અને બીજો હતો પર્યાવરણમાં આવેલો એક મોટો બદલાવ। વિચારો, અગ્નિની શોધ કોઈ ચમત્કારથી ઓછી નહોતી। એનાથી રાતના અંધારામાં પ્રકાશ મળ્યો। જે કાચું માંસ ખાવું પડતું હતું એ હવે શેકીને સ્વાદિષ્ટ અને પચવામાં સરળ બન્યું। અને સૌથી મોટી વાત, આગના ડરથી જંગલી જાનવરો દૂર રહેવા લાગ્યા, એટલે કે સુરક્ષા વધી ગઈ। અને પછી તો જાણે કુદરતે પણ સાથ આપ્યો। લગભગ 12,000 વર્ષ પહેલાં દુનિયાનું વાતાવરણ ગરમ થવા લાગ્યું, બરફ પીગળ્યો અને એની જગ્યાએ ઘાસના મોટા મોટા મેદાનો ઉગી નીકળ્યા। અને આ મેદાનોમાં હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી। આણે માણસ માટે એક નવી તક ઊભી કરી। અને આ બદલાયેલા વાતાવરણે જન્મ આપ્યો માનવ ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિને, ખેતી અને પશુપાલન। હવે માણસ માત્ર ખોરાક શોધતો નહોતો, પણ ખોરાક જાતે ઉગાડવા લાગ્યો હતો। આ એક નાનો ફેરફાર નહોતો, આ એક નવી દુનિયાની શરૂઆત હતી। આ બદલાવ કેટલો મોટો હતો એનો અંદાજો લગાવો। ક્યાં રોજ ભટકતું જીવન અને ક્યાં એક જ જગ્યાએ સ્થિર વસવાટ, ક્યાં શિકાર પર નિર્ભર રહેવું અને ક્યાં પોતાના ખેતરો અને પાળેલા પશુઓ પર। ગુફાઓની જગ્યાએ હવે માટી અને ઘાસના બનેલા પાકા ઘરો બનવા લાગ્યા। આખે આખી જીવનશૈલી જ બદલાઈ ગઈ। અને આ ક્રાંતિની શરૂઆત ક્યાંથી થઈ? ઘઉં અને જવ જેવા સાદા પાકથી। આ એવા પાક હતા જે કુદરતી રીતે ઉગતા હતા અને માણસે એને ઉગાડવાની કળા શીખી લીધી। સાથે જ ઘેટાં, બકરા અને ગાય ભેંસ જેવા પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું। હવે જ્યારે ખેતી શરૂ કરી તો પાકની દેખભાળ માટે એક જ જગ્યાએ રહેવું જરૂરી બન્યું। અને બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો દુનિયાના પહેલા ગામડાઓનો। હવે લોકો પાસે ફક્ત એક ઘર નહોતું, પણ એક આખો સમુદાય હતો, એક પડોશ હતો। પણ આપણને આ બધું પાક્કું કઈ રીતે ખબર પડી? જવાબ છે પુરાતત્વવિદોની મહેનત। એ લોકોએ જ્યારે પાકિસ્તાનના મેહરગઢ અને કાશ્મીરના બુર્જહોમ જેવી જગ્યાઓ પર ખોદકામ કર્યું ત્યારે ત્યાંથી અનાજના બળેલા દાણા અને પ્રાણીઓના હાડકાં મળ્યા। આ જીવતા જાગતા પુરાવા છે। આ જુઓ, આ મેહરગઢમાંથી મળેલા એક ઘરનું પુનર્નિર્માણ છે। લાગે છે ને સાધારણ માટીનું ઘર, પણ આ સાધારણ નથી। આ પોતાના ઘરના ક્રાંતિકારી વિચારનો જન્મ છે।
એક એવી જગ્યા જ્યાં આખું કુટુંબ એકસાથે સલામત રહી શકે. અને સ્થાયી જીવનની અસર માત્ર રહેણીકરણી પર નહોતી થઈ. લોકોની વિચારસરણી અને માન્યતાઓ પણ વિકસી રહી હતી. મહેરગઢમાંથી એવી કબરો મળી છે જ્યાં મૃતકની સાથે બકરીઓને પણ દફનાવવામાં આવી હતી. આ શું બતાવે છે? એ બતાવે છે કે તેઓ મૃત્યુ પછીના જીવનમાં માનવા લાગ્યા હતા. તો આ હજારો વર્ષ જૂની વાર્તાનું આજે આપણા માટે શું મહત્વ છે? મહત્વ એ છે કે આ જ એ પાયો છે જેના પર આપણી આખી આધુનિક સભ્યતા અને આપણી દુનિયા ઊભી છે. વિચાર તો કરો, એ માટી અને ઘાસના નાના નાના ઘરોથી શરૂ થયેલી સફર આજે ગગનચુંબી ઇમારતો અને મોટા મોટા શહેરો સુધી પહોંચી છે. દરેક શહેર, દરેક ગામ, એ બધાનો પાયો એ પહેલા ગામડામાં જ નખાયો હતો. આપણી આખી સફર ત્યાંથી જ શરૂ થઈ હતી. સ્થાયી જીવન એ અંત નહોતો, પણ એક નવી અને અદ્ભુત શરૂઆત હતી. આ તો માનવ વિકાસનું માત્ર પહેલું પગથિયું હતું. આ પછી શું થયું? શહેરો કેવી રીતે બન્યા? સામ્રાજ્યોનો ઉદય કેવી રીતે થયો? પણ એ વાર્તા ફરી ક્યારેક. ત્યાં સુધી વિચારતા રહેજો કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ.